એક શકુન કરીને બેન છે, દિગંબર છે, શ્રાવિકા છે, ગ્રસ્તી છે, એના હસબન્ડ એડવોકેટ છે, કેટલીક બ્રહ્મચારી બહેનો કોટામાં એને ત્યાં ઉતરા માલતી બેને ઉતરા માલતીની કે મારે પંડિતજીને હાર ચાલુ થવા જવું છે, તો કે જાઓ બોલો પણ હા નહીં પાડે. તો એ આમ વીરીવાળી બાઈ હા નહીં પડે તો નાનો પાસે જવાનું નહીં. આવ્યા દરવાજા ઉભારીને બે ચાર જણા બેઠા હતા, દરવાજા ઉભી અંદર રૂમમાં ના આવી. તમને કે મારે ત્યાં હાર નિમંત્રણ આપવામાં આવે છે. આમ જોયું હા આવે નહીં ના આવે આ શું છે? મનમાં દ્વંદ પૂછ્યો, જોઈ બીજી વાર જોયું, યા ત્રીજી વાર જોયું, આવી ગયા અંદરથી આવે તો થાય. આપણને આગળ પાછળની કઈ વખતે ખબર નહીં. પછી શિબિર હતી, જો અજ્ઞાનીની વાત છે, પછી અપવાદ તમારે એનું એમ ન લઈ લેવું છે, તો જ્ઞાનીની વાત નહીં, જ્ઞાનીની જ હોય. પછી આવી ઇન્દોર, હું ઇન્દોર શિબિરમાં ગયો, બેન કોટાથી આવ્યા, કેવડાયું આગલે દિવસ કોઈની સાથે ભાઈની મારે મુલાકાત લેવી છે, પણ એકાદ બીજું કોઈ મારે મારી બેન આવશે, બીજા વૃદ્ધ બેન હારે આવશે. પ્રેમચંદજીને બધા હતા, કઈ બીજી બેન આવે ને ચાલે બહાર નીકળી જજો. બેન આવ્યા છે, બહાર નીકળ્યા છે, બેઠા બે બેન. બોલો ભાઈ શું છે? પેલો શબ્દ મને મારા પિતા મળી ગયા એનો હરખ કરવામાં આવે છે. નહીં સમય દ્રષ્ટિ નથી, એ ધ્યાન રાખ. આટલું બધું સ્પષ્ટ. પછી મેં તું પગલી છો, હવે આ જાણવાની વાત રહેવા દે ને, અને હું કહું છું આત્માની વાત તો સાંભળ કે પિતાજી એક શબ્દ તમારો હું સાંભળતી નથી, ચોખ્ખા શબ્દો. ત્યારે તું શું કરે? બસ જોઈ જોઈને ખામ છે, આવી જાય. કોઈ જ્ઞાનની વાત કરે તો નકાર નહીં કરે, એનો નકાર એ જ્ઞાનનો નકાર, નાયકનો નકાર. બરાબર બરાબર. ખ્યાલ છે તો જ્ઞાનનું જ્ઞાન, એટલે જ્ઞાનની વાત કરે તો નકાર નકાર. આવી વસ્તુ સ્વરૂપ છે. ગુરુદેવના પ્રતાપે બધું ઘણું બહાર આવ્યું.